ગોળ કેરીનું અથાણું, આખી કેરીનું અથાણું બહુ સારું બનાવતી સાહેબ. પણ મારી બા ગઈ ને હવે બધું લેતી ગઈ. તારી ઘરવાળી ના પાડે નહીં, એને કીધું હું બનાવી દે. બનાવ્યું સાહેબ, એને અથાણું બનાવ્યું. એ અથાણું બનાવ્યું, હું મારો બાપ ને મારો દીકરો મેં તૈણી જમવા બેઠા ને આખી કેરીનું અથાણું મૂક્યું. મારી બા હતી ને એ નાની નાની કેસર કેરીની, અમારી ગીરની કેસર કેરીની અથાણું બનાવતી, આખી કેરીની. તો કેમ આને નહોતું બનાવી, આખી કેરી જ બનાવી. પણ એને રાજાપુરી અથાણું બનાવ્યું. આખા જિલ્લામાં 2 કેરી સાહેબ, 2 જ કેરી આખા જિલ્લામાં, 2 કેરી. મારો છોકરો મારી સામું જોવે, મારો બાપ મારી સામું જોવે. સાહેબ આનું હું કરું? મારો બાપ તો બિચારો બોલે નહીં, પણ મારો છોકરો બોલ્યો, પપ્પા હા તમે 1 કેરી ઉપાડો, થોડુંક અહીંથી લ્યો, તમે અહીંથી લેતા હો, હું આમથી લેતો, મહિના દીમાં આપણે 2 ગોઠલા ભેળા થઈ જાવ. એ બપોરે ટિફિન ખાવા બેહું, સાંજે ઠાઈકો પાઈકો, ગામને ગોળીયું પાન. સાહેબ હું ઘેરે આવું, ઘેરે આવીને દરવાજો ખખડાવું, દરવાજો ખુલે, દરવાજાને ખુલતાની સાથે જ સાહેબ ખબર નહીં મારા કાનમાં કઈ ઉર્જા કામ કરે. કેમ? પગ મૂકતાની સાથે સાહેબ ધાક પડી જાય. ચાલુ રાખો ભાઈ, ધાક પડી જાય. મારી બૈરી બોલે તો સમજાતું નથી, મારા છોકરા બોલતે એમ લાગે હડકાયા કૂતરા ગામના અહીંયા જ ભેળા થયા. સાહેબ ક્યાં જાવ? તૂટી ગયો છો સાહેબ, ભાંગી ગયો છે. ત્યાં તો આટલું સાંભળ્યું ને ત્યાં તો ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. ભલા મણા, એ ગાંડા રોવાય નહીં. આવો હવે જેવો થઈને રોવસ ગાંડા, રોવાય નહીં. તારા કાનમાં જે ધાક પડી, ધાક નથી ગાંડા, એ વરદાન છે કે તારી ઘરવાળીનું બોલેલું તને સમજાતું નથી. આની દવા નો, આને વરદાન કહેવાય ગાંડા, આને વરદાન કહેવાય. પણ મને ગમ્યું તારા પેટની વરાળ તું મારી પાસે કાઢવા, મને બહુ ગમ્યું, મને ગમ્યું. તું મારી પાસે આવ્યો ભાઈ, મને ગમ્યું. પણ હું કોની પાસે જાઉં? મારે કોને કેવું? એક બાતી 5 છોકરા, 5 વવારો, એનો વસ્તાર, એક માં. એક ફળિયામાં બધાયને હાંસવી શકતી હતી, આપણે એક માને નો હાંસવી શકા. આપણે હયાત માતા પિતાની છત્ર છાયામાં વાહલના 2 વેણ બોલે, એ નિરખી લેજો કે ઓઠડદા બેડ્યા ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો? અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી ક્ષણભર ભેટી લેજો. હયાતી નહીં હોય ત્યાં નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો? કાળથી થપાટ લાગશે, અલવિદાય થઈ જશે, પછી પ્રેમાળ હાથ તમારા ઉપર કદી નહીં ફરે. લાખ કરશો ઉપાય તો વાલસનો લાવો ક્યાંથી મળશે? 2 હાથ જોડીને પ્રાર્થના કરું, ખાસ કરીને આજની મારી જગદંબાઓને, મારી 64 જોગણીઓ, મારી માતાજીઓ જે અહીંયા બેઠી હોય એને કહું, તમને 4 વેદોએ વખાણી લ્યો. તમે શક્તિનું સ્વરૂપ છો, તમે જગદંબાઓનું સ્વરૂપ છો. 4 વેદોએ વખાણી છે, પણ તમારા કાનમાં કોણે એવી તે વાત નાખી કે અમારે પુરુષની સમોવડી થવું છે? તમે પુરુષ તમારી સમોવડી ન કરી શકે, શું વાત કરો? જો પુરુષના કપડા લગભગ બધી બહેનો પહેરે, જીન્સ તો કે બહેનો પહેરશે, ટી શર્ટ તો કે બહેનો પહેરશે, ઢેલ કાશબા જેવા બૂટ તો બહેનો પહેરશે. અમે કોઈ દી ટ્રાય મારી? મેં સનિયા ઝોળી પહેરીને એમ કીધું કે 10 વીઘા વેચવા જવાની છે, એવું કોઈ દી કીધું? ન થાય. તમે 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 શક્તિ સમજ. દીકરીનો જન્મ થાય તો હું કે અમારી ઘરે લક્ષ્મી પધાર્યા, અમારી ઘરે જગદંબા આવ્યા, અમારી ઘરે માતાજી આવ્યા. તમને જન્મતા વેત જગદંબાઓનું સ્વરૂપ મળી જાય છે. તો કોઈ દી દીકરો જન્મો કોઈ કીધું કે અમે અહીંયા ભોળો ના થયો એમ? હે અમે અહીંયા વિષ્ણુ આવ્યા છે, નારદજીનો જ અવતાર લાગે છે, એવું કીધું કોઈ દી? કોઈ નથી કીધું. તમે પુરુષની સમોવડી ન થઈ શકો, તમે શક્તિનું સ્વરૂપ જ છો. અને થયું છે એવું. અત્યારે કેવું થઈ ગયું, જો અત્યારની હાહુ ને વહુ કેવી જોઈ? સુશીલ વહુ જોઈ, સંસ્કારી હોવું જોઈએ, રૂપાળી હોવું જોઈએ, બધી રસોઈ આવડતી હોવી જોઈએ. અને વવારુને શું રિક્વાયરમેન્ટ? હાહુદ ન હોવી જોઈએ.
આનું તો બીજું શું થાય? થઈ કેવું ગયું બધું ઊંધું સીધું થઈ ગયું. અને સુધરીને ઢેફું કેવા થઈ ગયા પાછા આપણે. જેમ જેમ પૈસા આવતા ગયા એમ ઢેફું થતા ગયા આપણે. એની કરતા નહોતા તો નિર્મળ તો હતા, સાત્વિકતા હતો તે આપણી પાસે. એક મૂંગું પશુ આપણી પાસે પૂંછડી હલાવતું હલાવતું આવીને આપણા પગ ચાટતું હતું. એને જ આપણે વંશજોમાં છીએ આપણે બધા. આ ફરી કેમ ગયા? કૂતરું હૂતું હોય તો અમુક અમુક ટુ વ્હીલ લઈને હાલ્યા જતો આમ પાટા આપણો ઘા ફગે ને પણ રાયડું નાખતું ગયું હાથ પેઢીમાં હારો ન થવા દો એમ. અને કેતો જાવ ત્રણ પેઢી સુધી કે આની પેઢી નીકળે બટકા જ ભરી ગયો, હડકાયા થવા જોઈએ આવડા. દિલ્હી ઉપર લખતા અતિથિ દેવો ભવ, સંસ્કૃતનો શબ્દ. સુસ્વાગતમ, અતિથિ દેવો ભવ કાઢ નાખ્યું, સુસ્વાગતમ કાઢ નાખ્યું. ગુજરાતીમાં લખવા મળ્યા હતા આપણે ભલે પધાર્યા કાઢ નાખ્યું. અંગ્રેજીમાં લેવા યુ આર વેલકમ. ડેલી કાઢીને પગ લુહણી આમ નાખ્યું. જોવો જે આવે પગ લુહતા જાય. એટલે તમારા માન સન્માનનું કાંઈ કોઈને લેવા દેવા નથી. લ્યો પગ લુહી નાખ્યા. અને હવે સુધરીને ઢેપું થઈ ગયા. ડેલીની બાય લખવા મળ્યા કાળા બોળે ધોળા અક્ષરમાં, કુતરાથી સાવધાન. અને એ પાછો બરમુડો પેઢીની બાજુમાં જ ઉભો હોય, બોર્ડની બાજુમાં. હવે હળ હુજે ને કે આની અંદર રહેતું કોણ છે? પેલા ડેલીએ દાદા બે હતા, હું કામ કુતરા અંદર ન આવે? હવે કુતરા રાખે, હું કામ માણસ અંદર ન આવે? અમારે ઓલો જૂનું મકાન ને અમારે એટલે બાજુમાં ડેલીમાં એક દાદા હુતેલા, એટલે દેશી નળિયા વાળું મકાન. એટલે બપોરના 1:30-1:30 વાગ્યા ને એટલે પડતપો લાગે એટલે છાંયો રે, મોભારાનો છાંયો આવે ને એમ. એટલે દાદાને ખાટલો ઢળે ને હુતેલા. અને એક કૂતરું આવ્યું છે આમ ડેલીને આમ ગળકીને આવ્યું. આમ જ ગળકે, હું આમ 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 કરે, આમ જ હોય આમ ગળકું હું ગયું રહોડા બાજુ. તો આ અત્યારની જેમ સ્ટોપર ને લોક ને ડોર ને એવું નહોતું. અમારે કમાડ હતા, બાવણા હતા, દરવાજા હતા. જૂના કમાડ આમ બે ભેગા કરો ને એટલે એમાં ક્યાંક થોડીક શારક આંગળની જગ્યા રહી ગયેલી. કૂતરું આમ ગળકીને મંદિર ગયું રહોડામાં. અને ભથાણા હોતા 4 રોટલા ઉપાડ્યા. ભૂખું થયેલું 2 દિવસનું હોય છે. તો એ ભથાણા હોતા 4 રોટલા ઉપાડ્યા, પણ ભૂલી ગયું. તપેલી ખખડી, આખું ઘર જાગ્યું. દાદાએ બૂટ લીધું, બાએ હાંભેલું લીધું, વવારુએ દસ્તો લીધો, અને ભાઈ જાગી ગયો કોદાળી લીધી. ને આખું ઘર કૂતરા. કૂતરું વિચાર કરે કે હું આવ્યું હતું ક્યાંથી, ભૂલી ગયું. એ તો સીધી જ વાત છે ને, 4 જણા વાહ થાય એ તો દેશની હુજ રે નો રે વિયા ખબર જ ન પડે. આમ ત્યાં આમ ને કાળો ડેકારો રાડ ને કાળો બોકાહો. હા દાદાએ સુટ્ટું બૂટ આમ ઘા કર્યું, ડેલીમાં ધડીંગનારા ભટકાણું. પણ ઓલું ભથાણું મૂક્યું નહીં, હજી ભથાણું એમને તમે બધા અહીંયા ભથાણે જ રહીજો જોઈજે. એટલે ભથાણું અહીંયા ને સમજ્યા, આમ કરીને પાછું ગળકી ગયું. ગળકીને આમ બીતું આમ એને એમ કે હવે કોઈ વાહે નહીં આવે. આમ ફરતી કોઈ આવ્યું ને ત્યાં કોકની ઉથરી હતી, ઉથરેટી ઉપર ઠેકડો મારી અને બેલાનું સણતર કરેલું, આવડું મોટું સણતર સમજ્યા. અહીંયા બેઠું રોટલો ખાય. હાશ પણ હા જમણ થઈ ગયેલો, રોટલો ખાતો જાય ને હા લેતો જાય. એમાં કોક ફળિયાનું છોકરું ભળે, બા કે ભલે ખાય. હવે લઈ જ ગયો છે પાછું, ભલે રોટલા ખાય એને ભૂખ લાગી હોય, આપણા રોટલા ખાય અને આતેડી ઠરે છે આપણને પૂન આપશે, આપણને હાથ પેઢીના પૂન આપે. બટાઈ ભલે ખાય આપણા રોટલા. તો કૂતરું સાંભળી ગયું. તો રોટલો મોઢામાં મૂકીને 2 પગે ઊભું થઈને કે, કૂતરાને કળયુગમાં વાસા ફૂટી, 2 પગે ઊભું થઈને કે બા એ બા અમારા જીવના જોખમે લાવ્યો તો બા મારા જીવના જોખમે લાવ્યો તો બા. આ તો હાથમાં નું આવ્યું ને મારીને ભૂત બનાવી દેવાના હતા. આવ્યું તું 4 પગે, જાત 2 પગે બા. આ પેઢી મારી પેઢીને કેતો છે કે આ ડેલી મોરથી નો નીકળતા. આમાં હાથ પેઢીના પોઈન્ટ ક્યાંથી ભેળા થાય? એ તો આપણા બાપ દાદાએ, હું તમે જે રાજપાટ ભોગવી, હું તમે જે લેરખડી કરીને, હું તમે જે આનંદ કરી છે ને, મારા તમારા કાંડાની કમાણી કરી. પણ પુણ્યનો ધક્કો મારનાર આપણા મા બાપના આશીર્વાદ છે. એ જમવા બહેન સામે કૂતરો હોય તો રોટલો થાળીમાંથી કૂતરાને આપે, મીંદડાને આપે. સાધુ મહાત્માઓ આવે તો પોતાની પંગતમાંથી ઊભા થઈને ત્યાં બેહાડતા. એ આપણા બાપ દાદા. ચકલાને ચીણું નાખતા, ગાયુંને નીણ નાખતા. આ એના પુણ્યના ઢગલા હું તમે ખાઈશ. મારા બાપા વીએ ગયા 70-80 વર્ષ સુધી દાન પુણ્ય કરી રાખ્યા, સુખ સુવિધાઓ જિંદગી ભોગવેલી નહીં, પણ પુણ્યનો ઢગલો એમ નમર્યો. એટલે આમ તમને કોઈ 3જી 4થી પેઢી આવ્યા દાદા નથી એમ કેતા જો અસલ દાદા જેવો છે. દાદા જેવો ને દાદો છે.
આ વાપરવા આવ્યો છે, તમે એકલા હે ને વાપરશો એટલે તો અત્યારની પડદા જોજો હામી થાય. શું કામ સ્વભાવ નો રહ્યો દાદાનો. થયું કેવું, છોકરું જન્મે એટલે હો તેડે યો, કાકો તેડે આંખ મારી જેવી છે, મામો તેડે કાન મારી જવા છે, મોટો બાપો તેડે કપાળ મારી જવું છે, દાદો તેડે નેણ મારી, એકબીજા કીધે રાખે મારી જેવો મારી જેવો મારી જેવો. 20 વર્ષનો થાય ને કોલેજમાંથી ફરિયાદો આવવા મળે, ક્યાં ભેગા સાહેબ હલો એક્સક્યુઝ મી હલો. ક્યાંય ભાગવા નથી, બે જો આ, કેમ કે તમારા સુધી પહોંચવા હતું મારે 5.5 કલાક ગઈ. હા બાપુ ખોટું નથી બોલતો, ધારીથી હું આવ્યો, હવે તમે સર્ચ કરી લો અહીંથી ધારી કેટલું થાય. 5.5-6 કલાક ગઈ મારા તમારા સુધી પહોંચવા હાટું, તો તમે અડધી કલાક હજી સહન નહીં કરો? અને તમે દાંત કાઢી શકો ને ભલા માણા, એટલે બેને અલગ અલગ બેહેરા. તમે દાંત કાઢો યાર, મને તમારી ઉપર દયા આવે, શું વાતો કરો છો? હું હાસ્ય કલાકાર નથી, હું એનો માણસ છું. મને કોઈ તમે આમ કદાચ એમ કે બ્રહ્મ જ્ઞાનની વાતો કરો તો મારું રામ ભલું કરે, આ ભાવમાં ભેળું ન થાય. એમાં હાથ ભાવ જોઈએ, મને કાંઈક સારા ગુરુ જોઈએ, એ કાન ફૂકે તો એ બ્રહ્મ જ્ઞાન ભેગું થાય. અહીં બાપુજીનું જ્ઞાન મગજમાં નથી ઉતર્યું. 7 કલાક ગઈ મારે તમારા સુધી પહોંચવા હાટું. હાસ્ય છે ને, હાસ્ય એ ઈશ્વરે દીધેલી માનવને સારામાં સારી ભેટ છે. મનુષ્યને દીધેલી સારામાં સારી ભેટ હાસ્ય છે. દાખલા તરીકે માણા દાંત કાઢે છે, કેવું સારું લાગે. એટલા બધા કેમેરામેન રાખ્યા છે, એકાદો ફોટો પડી જાય, કેટલા સુંદર લાગો તમે. સ્માઇલ કેટલી મસ્ત લાગે. ભલે 40 લાખનું દેણું હોય પણ સ્માઇલ સ્ટાન્ડર્ડ આવે કે ન આવે, સહજ છે ને એમ.